યુવાનને ઇન્સ્ટાગ્રામ પર યુવતીની આઈડીથી રિક્વેસ્ટ તથા મેસેજ આવ્યો હતો। ભુજના હની ટ્રેપ કેસમાં કોંગ્રેસી નગરસેવકની ધરપકડ કરવામાં આવી છે। 3 માસ પહેલા ઘટનામાં ભુજના યુવાનને યુવતીએ હિલ ગાર્ડનમાં બોલાવીને ફસાવ્યો હતો। ભુજના યુવાનને હની ટ્રેપમાં ફસાવીને 26 લાખ પડાવી લેવામાં આવ્યા હતા। આ મુદ્દે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કોંગ્રેસી નગરસેવક સહિત 2 આરોપીને પકડી પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું। આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર 3 મહિના પહેલા ભુજના કાલિક રિંગ રોડ પાસે રહેતા મહેબૂબ નામના યુવાનને ઇન્સ્ટાગ્રામ પર યુવતીની આઈડીથી રિક્વેસ્ટ તથા મેસેજ આવ્યો હતો, જેમાં યુવકે વાતચીત શરૂ કર્યા બાદ મિત્રતા કેળવીને સૌથી પહેલા માધાપરમાં મળ્યા હતા અને બાદમાં ભુજના હિલ ગાર્ડનમાં ફરવા માટે ગયા હતા। હિલ ગાર્ડનમાંથી બહાર નીકળતી વખતે એક પુરુષ બંનેને પકડી પાડે છે, ત્યારે યુવતી કહ્યું કે તે મારા કાકા સસરા છે, એટલે અહીંયાથી ભાગી જઈએ। તેથી યુવક તે યુવતીને લઈને માધાપર મૂકીને પોતાના ઘર તરફ નીકળી જાય છે। આ દરમિયાન તેના કૌટુંબિક ભાઈ સરફરાઝે ફોન કરીને કહ્યું કે તું હિલ ગાર્ડનમાં યુવતી સાથે રંગરેલિયા મનાવતો પકડાયો હોવાનું જાણવા મળ્યું છે અને તારા ફોટા પણ મારી પાસે આવ્યા છે। તેથી ગભરાયેલા યુવકે ફોટા કોણે મોકલ્યા હોવાનું પૂછતા ભુજના નગરસેવક હમીદે મોકલ્યા હોવાનું જણાવ્યું હતું। તે યુવકને એમ કહીને બીવડાવ્યો છે કે યુવતીના ઘરવાળા બહુ ખરાબ છે અને તને શોધી રહ્યા છે, જો મેટર પતાવવી હોય તો બંને હમીદ સમાને મળી લઈએ અને મામલો પતી જાય। જો કે આમ કહીને મહેબૂબને હની ટ્રેપમાં ફસાવ્યો હતો। ₹50 લાખના મામલે 19 લાખમાં સેટલ થાય છે। યુવક તથા આરોપી અને તેના મિત્રો હમીદને મળવા જાય છે। નગરસેવક હમીદ તેમને મળવા બોલાવીને મેટર પતાવવાની હૈયાધારણા આપે છે। યુવક તેના મિત્રો સાથે આદિપુર પહોંચે છે, ત્યાં યુવતી પણ પહોંચે છે અને અચાનક તેઓ મામદ નામનો બનાવટી પતિ આવી જાય છે અને મહેબૂબને ધમકી આપીને મારે છે। બાદમાં મારી પત્ની મને જોઈતી નથી, તમે તમારી સાથે લઈ જાઓ એમ કહ્યું હતું। તેથી યુવતીને લઈ આરોપી નગરસેવક હમીદ સમા, સરફરાઝ તથા તેના મિત્રો પરત ભુજ આવવા નીકળે છે। માર્ગમાં યુવતીએ કહ્યું કે મને તારા ઘરે લઈ જા, ત્યારે યુવક ઘરે મુશ્કેલી સર્જાય તેમ હોવાનું કહેતા યુવકને ફસાયેલો જોઈને યુવતી તથા હમીદે તેને મકાન લઈ આપવાની વાત કરીને ₹50 લાખની માંગણી કરી હતી। જોકે બાદમાં મામલો ₹19 લાખમાં સેટલ કરવાનું નક્કી થાય છે। યુવકે ₹3 લાખ આપ્યા બાદમાં દબાણ વધ્યું। હની ટ્રેપમાં ફસાયેલા યુવક મહેબૂબે તે જ દિવસે રાત્રે પોતાના ઘરેથી 3 લાખ લઈને યુવતી તથા શખ્સોને આપ્યા હતા। આ બાદમાં યુવતીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને યુવાનને વધુ દબાણમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેથી યુવકે બીજા દિવસે બુલેટ તેમજ પ્લોટ વેચીને તથા ઘરેણા ફાઇનાન્સમાં ગીરવે મૂકીને 5 દિવસમાં 19 લાખ આપ્યા હતા, જેનું શખ્સોએ સમાધાન પત્ર પણ તૈયાર કરીને સહી કરીને તરકટ રચ્યું હતું। વધુ એકવાર અરજી કર્યાનું કહીને 4 લાખ પડાવ્યા। થોડા સમય પછી આરોપી મામદે અરજી કરી હોવાનું કહીને યુવાની પાસેથી દાગીના માટે ₹4 લાખ પડાવી લીધા હતા। આમ કુલ ₹26 લાખ પડાવી લેવાયા હતા। આ મામલે પતિ ગયા બાદ થોડા દિવસ પહેલા યુવકને તેના મિત્રએ કહ્યું કે તારા સાથે હની ટ્રેપ થઈ છે અને તને ફસાવાયો છે। તેથી ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જેના પગલે નગરસેવક અબ્દુલ હમીદ સમા તથા સરફરાઝને પકડી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।